ભાવનગર એરપોર્ટ ખાતે એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલ યોજાઈ હતી। 3 આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘૂસી 3 કર્મચારીઓને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડોના જવાનોએ મક્કમ મુકાબલો કરી 2 આતંકવાદીઓને જીવતા પકડ્યા હતા, જ્યારે એક આતંકવાદીને CISFના જવાનો દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો। રાજ્ય આતંકવાદ વિરોધ સુરક્ષા સારું ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રીલનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। વિમાન હાઇજેક કરવાના ઈરાદે 3 આતંકવાદીઓ કાર સાથે ભાવનગર એરપોર્ટ ઓફિસના એડમિન ગેટ પહોંચ્યા હતા। સિક્યુરિટી અટકાવતા અચાનક તેમણે બોમ્બ ફોડીને અંદર ઘૂસી ગયા હતા અને 3 કર્મચારીઓને બંધક બનાવ્યા હતા, જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતાં તત્કાલ આ અંગેની વિગતો ભાવનગર શહેર પોલીસ જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવી હતી। ભાવનગર પોલીસ, SOG, CISF અને QRT દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રશાસન વતી સિટી મામલતદાર KB ચાંદલિયાએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકવાદીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં આતંકવાદીઓએ ધરપકડ કરાયેલી અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ ₹100 કરોડની ડિમાન્ડ કરી હતી। આખરે ચેતક કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકવાદીઓને જબ્બે કર્યા હતા અને તેમની પાસેથી 3 AK-47 રાઇફલ કબજે કરવામાં આવી હતી। આતંકવાદીઓના રાઉન્ડ ફાયરિંગ સામે કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન તમામ 3 બંધકોને સુરક્ષિત મુક્ત કરવામાં સફળતા મળી હતી। મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી નારી ચોકડી સુધી ગ્રીન કોરિડોર કર્યો હતો। એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી। स्नाइपर सर अवेलेबल नहीं है और सर हमारे जितने भी जवान हैं वो AK-47 राइफल के साथ और शेठ राजू भी भरा दिया तकरीबन 6 बजे के समय पर 3 ब्लॉक चार्ट है उस इलाके को दिखाता है जहाँ पे हमें ऑपरेशन करना है। पूरा एरिया जो है ऊपर का जो पिक्चर है फिर आपको ब्रीफ करेंगे उनके नाम के साथ में। वो अंदर उन्होंने बंधक बनाए हुए हैं।